નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી ચેપ્ટર 2 જૈવિક વર્ગીકરણની અંદર આપણે જે 5 સૃષ્ટિનો અભ્યાસ કરતા હતા અનુક્રમે મોનેરા, પ્રોટેસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. એમાં ફૂગ સૃષ્ટિની અંદર મેં છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરેલી કે ફૂગ સૃષ્ટિ એ 4 વર્ગોની અંદર ડિવાઈડ કરેલી છે. એમાં નંબર 1માં ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ. એની અંદર મેં ગયા લેક્ચરની અંદર જે ફાઇકોમાઇસેટિસની વાત ઓલરેડી આપણે કરી દીધી છે. તો અહીંયા આપણે આજે વાત કરીશું આસ્કોમાઇસેટિસ. ઓકે, તો તે જલજ હતી, બરાબર, જે ભીના અને ભેજયુક્ત વિસ્તારો જેવા કે સડતા લાકડા કે અવિકલ્પી તરીકે વનસ્પતિની અંદર પણ પરોપજીવી તરીકે વસવાટ કરી શકે. આપણે તેની અંદર બીજાણુની પણ મેં વાત કરી હતી કે ચલ બીજાણુને અચલ બીજાણુ કે જેના દ્વારા અલિંગી પ્રજનન થાય, જે અંતર્જાત પ્રકારના હતા, અને કે બે જન્યુઓનું જોડાણ થાય જેને યુગ્મ બીજાણુઓ કહેતા, કે જન્યુઓ જો બાહ્યાકાર રીતે સરખા હોય તો સમજન્યુક અને બાહ્યાકાર રીતે સરખા ન હોય તો વિષમજન્યુક, આવું નામ આપેલું. તો આજનો ટોપિક આપણે શરૂઆત કરીએ, આસ્કોમાઇસેટિસ. આસ્કોમાઇસેટિસની જે કવક જાળની સૌપ્રથમ હું અહીં વાત કરતો, કવક જાળ તો જે શાખિત અને પડદાયુક્ત છે. પડદાયુક્ત એ કોને કહેવાય? એ આપણે આગળ રચના દોરી છે આગળના લેક્ચરમાં, જે તમને ખ્યાલ છે, જે શાખિત અને પડદાયુક્ત હોય કવક ઝાડ. સામાન્ય રીતે આસ્કોમાઇસેટિસ છે એ જે કોથળી જેવી છે, જેને કોથળીમય ફૂગ કહેવાય. શું કહેવાય? કોથળીમય ફૂગ. એટલે કે કોથળી જેવા આકારની છે એટલા માટે એને કોથળીમય ફૂગ કહેવાય. જોકે તમને ખ્યાલ છે આપણે આગળ જોઈ ગયા કે ફૂગની અંદર એક કોષીય ફૂગ પણ જોયેલી આપણે, એક કોષીય, બરોબર, પણ મોટા ભાગે બહુકોષીય ફૂગ હોય. બહુકોષીય અહીં આપણે લખી નાખીએ, મોટા ભાગે ફૂગ કેવી હોય? બહુકોષીય. જ્યારે આપણે આગળ જે જોયું આગળના લેક્ચરમાં કે ફૂગ એક કોષીય હોય, દાખલા તરીકે તેનું ઉદાહરણ જોયું હતું, ઉદાહરણ તરીકે ઈસ્ટ. જોકે તે અપવાદ છે, એ સિવાયની તમામ ફૂગ છે એ બહુકોષીય હોય. અને આ બહુકોષીય ફૂગ છે જેને મોલ્ડ કહેવાય, બરાબર. શું કહેવાય? મોલ્ડ પ્રકારની ફૂગ ગણી શકાય. અને તેના આપણે ઉદાહરણની વાત કરવી હોય તો આગળ આપણે આવી ગયું પેનિસિલિયમ. પેનિસિલિયમ, બરાબર. આમ તો ઘણા બધા ઉદાહરણ છે, પણ આપણે જે આગળ જોઈ ગયા એ આપણે થોડુંક રિવાઇઝ જોઈ લીધું અહીંયા, બરાબર. હવે આ ફૂગ છે, આમ તો જે તમારા 4 પહેલાં શબ્દો યાદ રાખવાના છે, એના ઉપરથી આપણે વાક્યો બનાવી નાખીએ. ભૂતોપજીવી પ્રકારે પોષણ મેળવી શકે, કાં તો વિઘટકો તરીકે વર્તી શકે, કાં તેઓ પરોપજીવીઓ પણ હોય, પરોપજીવીઓ, અને લાસ્ટ ચાણભક્ષીઓ, ચાણભક્ષીઓ તરીકે પણ વર્તી શકે. આના ઉપરથી હું 4 લીટી બનાવું છું. મૃતોપજીવી એટલે કે મૃત ઘટકોના કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવે, કે મૃતોપજીવી ફૂગ હોય એ મૃત ઘટકોના કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવે, જ્યારે વિઘટકો છે કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરી પોષણ મેળવે. અને પરોપજીવીઓની આપણે વાત કરીએ કે સજીવમાંથી કે સજીવ પરથી પોષણ મેળવે. અને ચાણભક્ષીની વાત કરી દઈએ કે ચાણ પર
વિકાસ પામતા ઘટકોમાંથી પોષણ મેળવી શકે. જોઈએ શું કહેવા માગે કે દાખલા તરીકે આસ્કોમાઇસેટિસ નામની ફૂગ છે. અહીંયા મેં કીધું કે કેવી છે, જે કોથળીમય ફૂગ છે, બરાબર. જે કોથળીમય ફૂગ છે કે કોથળી જેવી તેની રચના છે. એની કવક જાળ તો કે શાખિત અને પડદાયુક્ત, એક કોષીય, દાખલા તરીકે ઈસ્ટ મોટાભાગે બહુકોષીય હોય, જેને મોલ્ડ કીધું. કે આ જે આસ્કોમાઇસેટિસ પ્રકારની ફૂગ છે એ મૃતોપજીવી વિઘટકો કાં તો પરોપજીવી કાં તો શાણભક્ષીઓ તરીકે વર્તે. મૃતોપજીવી એટલે કે મૃત ઘટકોના કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવે, જે આપણે અગાઉ ઓલરેડી આવી ગયેલું છે. વિઘટકો એટલે કે કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરી પોષણ મેળવે. અને પરોપજીવી તો કે સજીવમાંથી કે સજીવ પરથી, સજીવમાંથી એટલે કે અંતઃપરોપજીવી, અને સજીવ પરથી એટલે કે બાહ્ય પરોપજીવી તરીકે પણ પોષણ મેળવી શકે. અથવા ચાણભક્ષીઓ કે ચાણ પર વિકાસ પામતા ઘટકોમાંથી પણ પોષણ મેળવી શકે આ ફૂગ, એટલે કે આસ્કોમાઇસેટિસ. અલિંગી બીજાણુ ઉત્પન્ન કરે. એ અલિંગી બીજાણુ ઉત્પન્ન કરે જે બે પ્રકારના છે. એમાં નંબર 1 આવશે કણી બીજાણુઓ, અને બીજું આવશે ધાની બીજાણુઓ. જો કે કણી બીજાણુઓ છે એ અંતર્જાત પ્રકારના છે, એટલે અંદરની તરફ, જ્યારે ધાની બીજાણુઓ છે એ બહિર્જાત પ્રકારના છે, એટલે કે બહારની બાજુ જોવા મળશે. એટલી વસ્તુ ક્લિયર. હવે થોડાક આપણે એના ઉદાહરણ અને ઉપયોગ લખીએ. તો એના ઉદાહરણની અહીંયા વાત કરીએ. તો ઉદાહરણ એના જે આપણી ટેક્સ્ટ બુકની અંદર 3 આપેલા છે. તો કે એસ્પરઝિલ્સ, બીજું છે ક્લેવિસેપ્સ, ત્રીજું ઉદાહરણ છે ન્યુરોસ્પોરા. હવે તેના કેટલાક ઉપયોગો પણ છે. કેવા કેવા ઉપયોગો છે એ જોઈએ અહીંયા. ઉપયોગો, આ ફૂગના ઉપયોગો પણ છે, બરોબર. જેવા કે ન્યુરોસ્પોરાની અહીંયા હું વાત કરું કે ન્યુરોસ્પોરા નામની ફૂગ છે, બરોબર. જૈવ રાસાયણિક અને જનીનિક ક્રિયાવિધિમાં મહત્વની છે. આ ન્યુરોસ્પોરા મેં અહીંયા જે લખ્યું આપણે ઉદાહરણ કે ન્યુરોસ્પોરા નામની ફૂગ છે એ જૈવ રાસાયણિક, બરોબર, અને જનીનિક ક્રિયાવિધિમાં જેનો ખૂબ મહત્વનો ફાળો છે. બીજું મોરેલ્સ જે કાળા રંગની ફૂગ છે, કાળા રંગની. ઓકે, મોરેલ્સ જે કાળા રંગની. અને બીજી એક નામ યાદ રાખવાની છે, બફલ્સ અથવા ટ્રફલ્સ, જે સામાન્ય રીતે આમ તો પીળા રંગની છે. પીળા રંગની કોણ? આ બફલ્સ અને ટ્રફલ્સ. આ બંને ફૂગો ખાવા લાયક છે. એટલે કે સુસ્વાદ્ય વાનગી બનાવી શકાય. મોરેલ્સ મેં કીધું એમ કે જે કાળા રંગની ફૂગ છે, જ્યારે બફલ્સ અને ટફલ્સ જે પીળા રંગની ફૂગ છે તેનો ઉપયોગ ખાવા માટે પણ થઈ શકે. કેટલીક એવી વાનગી સુસ્વાદિષ્ટ બનાવવા માટે આ બંને ફૂગનો ઉપયોગ થાય. ઓકે, તો અહીંયા મેં આસ્કોમાઇસેટિસ જોયું. હવે બોર્ડ સાફ કરીને આપણે બેસિડિયોમાઇસેટિસનું વર્ણન જોઈએ. હવે નેક્સ્ટ પ્રકાર આવી રહ્યો છે બેસિડિયોમાઇસેટિસ, અને ત્યારબાદ ડ્યુટેરોમાઇસેટિસ. મેં અહીં કીધું એમ કે સૌપ્રથમ આની અંદર આ બેની અંદર જે પ્રથમ મુદ્દો આ સેમ જ છે આપણે ત્રણેયની અંદર. આમ તો આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ, આ દરેકની કવક જાળ છે. કવક જાળ આ બંનેની, આમ તો ત્રણેયની શેની બનેલી છે?
જોકે આ ત્રણેયની કવક જાળ છે એ શાખિત અને પડદાયુક્ત હોય. આ દરેકમાં એટલે કે આ ત્રણેયમાં કોમન જે પોઈન્ટ છે આપણે અહીંયા લખી નાખીએ. શાખિત અને પડદાયુક્ત. અહીંયા પણ એ જ લાગુ પડશે, શાખિત અને પડદાયુક્ત. જ્યારે અહીંયા મેં પ્રથમની અંદર લખ્યું હતું કે તેની કવક જાળ છે જે પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય. ઓકે, તો આ ચારેય વર્ગનો પ્રથમ મુદ્દો તમને સરળતાથી યાદ રહે એટલા માટે એક સાથે જ મેં લખી નાખ્યો. બરાબર. હવે જે આપણે એક એક મુદ્દો લખશું એમાં તમારે એ સૌ પ્રથમ પહેલો મુદ્દો લખી નાખવાનો. દાખલા તરીકે હવે પછીનો નેક્સ્ટ પ્રકાર આવી રહ્યો છે બેસિડિયોમાઇસેટિસ. બેસિડિયોમાઇસેટિસ હેડિંગ લખી અને તમારા પ્રથમ મુદ્દો કયો લખવાનો છે? આ કે કવક જાળ. અહીંયા તમે લખી નાખજો. હું અહીં લખતો નથી, આ મેં એક સાથે તમને ચારેયનું સમજાવી દીધું શોર્ટમાં. બરાબર. હવે નેક્સ્ટ મુદ્દો આવી રહ્યો છે. આ તો આપણે લખવાનો જ છે. બરાબર. આમાંય પણ પ્રથમ આ જ લખજો કે જે કવક જાળ શાખિત અને પડદાયુક્ત હોય. સામાન્ય રીતે બેસિડિયોમાઇસેટિસ વર્ગની ફૂગ ક્યાં જોવા મળે? તો એ ખાસ યાદ રાખવાનું છે કે જમીનમાં જોવા મળે. જમીનમાં કે લાકડાના ગોળવા પર અથવા ઝાડના થડ પર કે વનસ્પતિઓના દેહની અંદર પરોપજીવી તરીકે પણ વસવાટ કરી શકે. શું કીધું? જમીનમાં. સોઇલ એટલે કે જમીનમાં. લાકડાના ગોળવા પર, લાકડાની જે ગોળાઈ હોય, બરાબર, એના ગોળવા પર આ બેસિડિયોમાઇસેટિસ નામની ફૂગ વસવાટ કરી શકે, કે ઝાડના થડ પર પણ વસવાટ કરી શકે, કે વનસ્પતિઓના દેહની અંદર પરોપજીવી તરીકે પણ વસવાટ કરી શકે. જોકે અલિંગી બીજાણુઓ ગેરહાજર હોય, અહીંયા ગેરહાજર, પરંતુ અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરશે. વાનસ્પતિક પ્રજનન કરે. ઓકે. લિંગી અંગોનો પણ અભાવ, પરંતુ અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારો ધરાવતા બે દૈહિક કોષો ના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન થાય. શું કહેવા માંગે છે? કે લિંગી અંગોનો પણ અભાવ છે, પરંતુ અલગ પ્રકારના વિભેદો કે જનીનો, બરાબર, એ બે દૈહિક કોષોના જોડાણ દ્વારા જીવરસનું સંયુગ્મન કરે. અને હજી આપણે અહીંયા વિસ્તૃતમાં વાત કરવી હોય તો આનું પરિણામ એ આવશે, પરિણામે દ્વિકોષ કેન્દ્રી રચના બને.
હવે ઘણાને એમ થાય કે સાહેબ આવું પરિણામ કેમ આવ્યું? લે અહીંયા આપણે જોઈ ગયા કે બે દેહિક કોષો જોડાય, બરાબર, એના જીવરસ દ્વારા એકકીય હોય તો એ દ્વિકોષ કેન્દ્રી એટલે કે 2n વાળી અવસ્થાનું નિર્માણ છું. આ બધું થાય કે ન થાય? ભલે એનામાં લિંગી અંગોનો અભાવ છે, પણ અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારોના બે દેહિક કોષો, લિંગી કોષો નહીં, દેહિક કોષો જોડાય અને આ પ્રકારે દ્વિકોષ કેન્દ્રી રચના બનાવી શકે. ઓકે, એટલા માટે અહીં આપણે લખ્યું દેહિક કોષોના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન થાય અને પરિણામે દ્વિકોષ કેન્દ્રી રચના નિર્માણ થાય. અંતે પ્રકણી બીજાણુધાની તરીકે વિકાસ પામે. પ્રકણી બીજાણુધાની જે આગળ તમે જોઈ ગયા કે પ્રકણી બીજાણુધાની બહિર્જાત, બરોબર, બહિર્જાત પ્રકારનો પ્રકાર છે, બરોબર, બહારની બાજુ. અને પ્રકણી બીજાણુધાનીઓ ફળકાયમાં ગોઠવાયેલી હોય, જેને વિદ્યાર્થી મિત્રો ખાસ શબ્દ યાદ રાખજો, પ્રકણી ધાની કાયો કહેવાય. શું કહેવાય? પ્રકણી ધાની કાયો કહે છે. પ્રકણી ધાની કાયો, જો નામ આપણે કઈ રીતના યાદ રાખશું? આમાં પ્રકણી આર્યું અહીં લખી નાખ્યું, બીજાણું નથી લખવાનું, છેલ્લું ધાની અને કાયો, પ્રકણી ધાની કાયો. ઓકે, હવે જે આપણે જોઈ રહ્યા છે બેસિડિયોમાઇસેટિસ, જેના ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ કે કયા કયા ઉદાહરણ આવી શકે? ઉદાહરણ બ્રેકેટ ફંજાઈ. બીજું ઉદાહરણ પફબોલ્સ. શબ્દો થોડાક લખીને તમારે તૈયાર કરવાના છે, બરાબર. બ્રેકેટ ફંજાઈ, પફબોલ્સ. ત્રીજું ઉદાહરણ એગેરિક્સ એટલે કે મશરૂમની જ વાત કરે, મશરૂમ. એગેરિક્સ એટલે શું થાય? મશરૂમ. હજી બે ઉદાહરણ યાદ રાખવાના છે. પક્સિનિયા અગાઉ આવી ગયું, અને યુસ્ટિલાગુ. આ જે પક્સિનિયા દ્વારા રોગ થાય, બરાબર, ઘઉંની અંદર કંઈક રોગ થતો હતો, જે તમને યાદ આવવું જોઈએ. ઘઉંમાં ગેરુ રોગ માટે જવાબદાર ફૂગ હતી, જ્યારે યુસ્ટિલાગો એ વનસ્પતિમાં અંગારિયો રોગ માટે જવાબદાર છે, જે વનસ્પતિ આખી રાખોડી થઈ જશે, એ યુસ્ટિલાગો ફૂગને લીધે થાય. જ્યારે પક્સિનિયા ફૂગ દ્વારા ગેરુ રોગ માટે લાલ ઘઉં આખા જે વનસ્પતિના છોડ થઈ જતા હોય, દાખલા તરીકે ઘઉંની અંદર, બરાબર. અને છેલ્લો લાસ્ટ પ્રકાર જે આપણે ફૂગનો જોઈએ તો તે આવી રહ્યો છે ડ્યુટ્રોમાઇસેટિસ. ડ્યુટ્રોમાઇસેટિસ છે એ અપૂર્ણ ફૂગ છે. કેવી ફૂગ છે? અપૂર્ણ ફૂગ. વિદ્યાર્થી મિત્રો MCQ માટે કામનું. અપૂર્ણ ફૂગ. શા માટે અપૂર્ણ ફૂગ કીધી? બરોબર, કારણ કે માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ જ ઓળખાયા. એટલા માટે માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ જ ઓળખાયેલા છે, લિંગી તબક્કો ઓળખાયેલો નથી. પરંતુ જો લિંગી તબક્કો ઓળખાય તો
એ લિંગીની અંદર આપણે ડિવાઈડ કરી શકીએ. તો એક એના ઉપરથી એક મુદ્દો જ બનાવી નાખું. લિંગી સ્વરૂપો આધારિત યોગ્ય વર્ગમાં મૂકી શકાય. પણ હજી મૂક્યા નથી હો, મૂકી શકાય. તો કે આમાં ભૂતકાળમાં શું ઘટના બધી ઘટિત થઈ એ જોઈએ આપણે. ભૂતકાળમાં ચોક્કસ લક્ષણો અને લિંગી અવસ્થાઓના કડી સ્વરૂપના ખ્યાલને આધારે આ વર્ગના સભ્યોને આસ્કોમાઇસેટિસ અને બેસિડિયો માઇસેટિસ વર્ગમાં મૂકવામાં આવી હતી કે આવતી. બરોબર. શું કહેવા માંગે કે ભૂતકાળમાં ચોક્કસ લક્ષણો અને લિંગી અવસ્થાઓના કડી સ્વરૂપના ખ્યાલને આધારે આ વર્ગના સભ્યોને શેમાં મૂકી દીધા? આસ્કોમાઇસેટિસ. બરોબર, જે આપણે આગળ જે પ્રકાર જોઈ ગયા, અને બેસિડિયો માઇસેટિસની વર્ગની અંદર મૂકી દીધા. કારણ કે લિંગી સ્વરૂપો હજી સુધી સ્પષ્ટ થયા નથી. જો એ સ્પષ્ટ થાય બરોબર ભવિષ્યમાં, તો એને તમે લિંગી સ્વરૂપો આધારિત યોગ્ય વર્ગમાં મૂકી શકાય. નેક્સ્ટ મુદ્દો, અલિંગી બીજાણુઓ ઉત્પન્ન કરે. અલિંગી બીજાણુઓ ઉત્પન્ન કરી શકે. એટલે કે જે કણી બીજાણુઓ પ્રકારના છે. ડ્યુટ્રોમાઇસેટિસ એ અલિંગી બીજાણુઓ ઉત્પન્ન કરે જે કણી બીજાણુઓ પ્રકારના છે. આ વર્ગની ફૂગના કેટલાક સભ્યો એ જો આપણે પોષણની રીતે વાત કરવી હોય તો એ મૃતોપજીવી પણ છે. મૃતોપજીવી અને પરોપજીવી તરીકે પણ વર્તી શકે. બરોબર. જે કેટલાક સભ્યો, જ્યારે મોટા ભાગે આપણે વાત કરવી હોય, મોટા ભાગના વિઘટકો છે જે વિઘટન કરશે. બરોબર. જે કોનું વિઘટન કરશે? નકામા કચરાનું વિઘટન પ્લસ ખનિજોના સક્રિયકરણમાં મદદરૂપ. કે મેં અહીંયા કીધું એમ કે કેટલાક સભ્યો મૃતોપજીવી કે પરોપજીવી પ્રકારે પોષણ મેળવી. મોટા ભાગના જો તમને પૂછવામાં આવે તો ડ્યુટેરોમાઇસેટિસ વર્ગની ફૂગમાં વિઘટકો તરીકે વર્તશે, જે નકામા કચરાનું વિઘટન કરી શકે અને ખનિજોના ચક્રીયકરણમાં પણ મદદરૂપ થાય. બરોબર. જે ખનિજોનું સાયકલ હાલે, દાખલા તરીકે નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, પોટેશિયમ, જે કંઈ લાગુ પડતું હોય, સલ્ફર. હવે થોડાક ઉદાહરણ આવી રહ્યા છે અહીંયા. ઉદાહરણ આપણે અહીંયા લખીએ. ઉદાહરણ કે કયા ઉદાહરણ આવી શકે? તો 3 ઉદાહરણ આપેલા છે આપણી ટેક્સ્ટમાં. ઓલ્ટરનેરિયા. બીજું ઉદાહરણ છે કોલિકોટ્રાઇકમ. અને ત્રીજું ઉદાહરણ છે ટ્રાયકોડમાં. આ 3 ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. જોઈ લઈએ ઝડપથી કે ડ્યુટેરોમાઇસેટિસ એ અપૂર્ણ ફૂગ છે. શા માટે અપૂર્ણ કીધી? કારણ કે અલિંગી અને વાનસ્પતિક
આ 2 તબક્કાઓ ઓળખાયેલા છે. લિંગી પ્રજનનને આધારે, જો કે લિંગી સ્વરૂપો આધારિત યોગ્ય વર્ગમાં મૂકી શકાય ભવિષ્યમાં, પણ ભૂતકાળમાં જે થયું એ આપણે વાત કરી કે ભૂતકાળમાં ચોક્કસ લક્ષણો અને લિંગી સ્વરૂપના કડી સ્વરૂપના ખ્યાલના આધારે એને આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ વર્ગમાં મૂકવામાં આવેલા હતા. એટલે કે અલિંગી બીજાણુઓ ઉત્પન્ન કરી શકે જે કણી બીજાણુઓ પ્રકારના હોય અને કેટલાક સભ્યો મૃતોપજીવી કે પરોપજીવી પ્રકારે પોષણ મેળવે. મોટાભાગના વિઘટકો છે જે નકામા કચરાનું વિઘટન અને ખનિજોના ચક્રીયકરણમાં મદદરૂપ થાય. ઉદાહરણો જે તમે 3 યાદ રાખ્યા: ઓલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડમાં. ઓકે, તો આ જે સૃષ્ટિ ફૂગના જે 5 વર્ગની અંદર આપણે ડિવાઈડ કરી એ આપણે 5 વર્ગ અત્યારે કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ જોઈશું. ઓકે.